સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। પાળિયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં અમાસ નિમિત્તે માનવ મહેરામણ ઉમટ્યું। વર્ષોની પરંપરા મુજબ આજ રોજ વહેલી સવારથી ખૂબ જ મોટી સંખ્યામાં ઠાકરના સેવકો અને વિહળ પરિવાર ઠાકર શ્રી વિહળનાથના અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના આશીર્વાદ લેવા આવેલ। સવારે યજમાન પરિવાર દ્વારા બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાન ધ્વજા પૂજન કરી પૂજ્ય બા દ્વારા ધજાજીનું પૂજન કરવામાં આવ્યું। ત્યારબાદ ઢોલ શરણાઈના સુરે વાજતે ગાજતે ધ્વજારોહણ કરવામાં આવ્યું। આજ રોજ અમાસની રસોઈ મહાપ્રસાદનો લાભ યજમાન શ્રી જીવરાજભાઈ નરસિંહભાઈ તુરખિયા તેમજ તુરખિયા પરિવારે લીધેલ। સવારથી લઈ સાંજ સુધીમાં ખૂબ જ બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। સૌએ ઠાકર શ્રી વિહળનાથ અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના આશીર્વાદ લીધા। ત્યારબાદ જગ્યાના ગાદીપતિ શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના દર્શન કરી પૂજ્ય શ્રી ભૈલું બાપુની શુભેચ્છા મુલાકાત લઈ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી।